ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રસ્તાવના જોઈ અને એની સાથે સાથે આપણે મસલ પ્રોટીનની ખાલી વાત કરી હતી, મસલ્સની વાત કરી હતી, સ્નાયુની. બટ સ્નાયુ આપણે આગળ ભણી ગયા છીએ ડિટેલમાં, એટલે તમે એનસીઈઆરટી માંથી રીડ કરશો ક્લિયર કે સ્નાયુના અલગ અલગ પ્રકાર, એની અંદર બધા બીમ આવેલા છે, એ આઈ ઝેડ એચ બીમ, બધાનું સ્નાયુ સંકોચન વિકોચન આપણે લાસ્ટ ટાઈમ ડિટેલમાં ડિસ્કસ કરેલું જ છે. હવે આપણે એ બધા પ્રોટીન જે એક્ટિન અને માયોસિન પ્રોટીનની આપણે વાત કરી હતી ત્યારે એ આપણે આ લેક્ચરમાં ડિસ્કસ કરવાનું છે. ક્લિયર? ઓકે, તો આપણે સંકોચનશીલ પ્રોટીનની રચના જોઈએ. સંકોચનશીલ પ્રોટીન કોન્ટ્રાક્ટાઇલ પ્રોટીન કે જેનું સંકોચન વિકોચન થઈ શકતું હોય. તો આની અંદર છે ને બે પ્રકારના તંતુ આવે, એક જાડા તંતુ અને એક પાતળા તંતુ. જાડા તંતુ અને પાતળા તંતુ એ આપણે ત્યારે આકૃતિમાં દોર્યા હતા, આપણે આકૃતિમાં જોયા હતા. પાતળા તંતુ અને જાડા તંતુ સ્નાયુ પેશી વખતે. તો જાડા તંતુ પહેલા આપણે જોઈએ થીક માયોફિલામેન્ટ. તો આ થીક માયોફિલામેન્ટ જાડા તંતુ એ કયા પ્રોટીનના બનેલા હશે? માયોસિન પ્રોટીનના બનેલા. તો તે માયોસિન પ્રોટીનના બનેલા હોય. જો આ પ્રોટીન તે સ્નાયુના કુલ પ્રોટીન વજનના લગભગ 55% ભાગ રોકે. એટલે તમે જ્યારે ડિસ્કસ કરશો કે આપણા બોડીના બધા પ્રોટીન, મસલ્સના જે મસ્ક્યુલર પ્રોટીન જે છે, તો સ્નાયુની અંદર જે કુલ પ્રોટીન વજન તમે જોશો તેમાંથી 55% કોણ હશે? જાડા તંતુ માયોસિન પ્રોટીન હશે. ક્લિયર? ઓકે, એનો મોનોમેરિક યુનિટ કયો છે? તો એનો મોનોમેરિક યુનિટ છે મેરોમાયોસિન, એટલે કે એક સિંગલ યુનિટ. એને આપણે શું કહેશું? મેરોમાયોસિન. મેરોમાયોસિનમાં બે ભાગ પડે, એક HMM એટલે કે હેવી મેરોમાયોસિન અને LMM એટલે કે લાઇટ મેરોમાયોસિન. તો મેરોમાયોસિન પ્રોટીનના બે ભાગ પડે, હેવી મેરોમાયોસિન અને લાઇટ મેરોમાયોસિન. ઓકે, તો અહીંયા આપણે પહેલા આકૃતિમાં જોઈ લઈએ. જો અહીંયા પર આ એક લાંબી પૂંછડી થશે અને એ પૂંછડી એક આગળના ભાગે જઈ અને બે હેડ પાર્ટ બનાવે છે. આ બધા પ્રોટીન પોતે વીંટળાયેલા છે એકબીજા ફરતે, બંને પ્રોટીન, અને આગળ જઈને એક શીર્ષનો ભાગ બનાવે. તો આ પૂંછડી જે છે એને આપણે લાઇટ મેરોમાયોસિન કહેશું. ક્લિયર? આ જગ્યા પર લાઇટ મેરોમાયોસિન. અને આ જે આગળનો ભાગ છે એમાં આટલો શોર્ટ આર્મ, ટૂંકી ભુજા બનાવે, આટલી ટૂંકી ભુજા બનાવે, અને આગળ જઈને સહેજ પહોળા બે ભાગ બનાવે. એમની અંદર આ ગ્રીન કલરમાં મેં બતાવ્યું છે એક્ટિન જોડાણ સ્થાન, કે જ્યાં પોતે એક્ટિન પ્રોટીન જોડાય, અને રેડ કલરમાં આપણે બતાવ્યું છે માયોસિન જોડાણ સ્થાન. ક્લિયર? સોરી, માય મિસ્ટેક. એક્ટિનની સાથે માયોસિન નહીં આવે, પણ અહીંયા એટીપી આવશે. ક્લિયર? એટલે રેડ કલરનું જે પોર્શન છે ત્યાં આપણે શું કહેશું? એટીપી જોડાણ સ્થાન, કે ત્યાં એટીપી જોડાય, અને આ બંને ગ્રીન પોર્શન છે ત્યાં એક્ટિન જોડાશે. માયોસિન તો આ પોતે છે ને. ક્લિયર? તો આ ભાગ બે એક્ટિન જોડાણ સ્થાન અને બે એટીપી જોડાણ સ્થાન. તો આ શીર્ષ ભાગ અને આ ટૂંકી ભુજા, આ આખું જોડાય, એટલે કે ટૂંકી ભુજા અને શીર્ષ આ બધું જોડાય ત્યારે આટલી રચનાને આપણે કહેશું ત્રાંસા સેતુ. અને ત્રાંસા સેતુ એ પોતે HMM ના બનેલા હોય છે. ત્રાંસા સેતુ પોતે HMM પ્રોટીનના બનેલા, હેવી મેરોમાયોસિન. તો જો અહીંયા સુધીનું તમે ગણો, તો આ આટલું થઈ ગયું લાઇટ મેરોમાયોસિન પૂંછડી, આ ટૂંકી ભુજા અને આ શીર્ષ, તો આટલું થઈ જશે હેવી મેરોમાયોસિન. અને આ આખાને તમે કહેશો મેરોમાયોસિન. તો જો આ એક સિંગલ યુનિટ થયો મેરોમાયોસિન. તો સીધી વસ્તુ, મેરોમાયોસિનમાં જો એક્ટિન પ્રોટીન પણ જોડાશે અને એટીપી પણ જોડાશે. જો એટીપી અહીંયા પર જોડાય છે એટલા માટે માયોસિનના શીર્ષને આપણે એટીપીએઝ એન્ઝાઇમ પણ કહેશું. એટીપીએઝ એન્ઝાઇમ તરીકે પણ કામ કરે. યાદ રાખજો MCQ કે મેરોમાયોસિનનો શીર્ષ ભાગ એ પોતે એટીપીએઝ ઉત્સેચક તરીકે પણ વર્તે છે. ક્લિયર? ઓકે, અહીંયા પર ઘણા બધા મેરોમાયોસિન પ્રોટીન જોડાઈને માયોસિન પ્રોટીન બનાવે. ઓકે, હમણાં આપણે કીધું હતું કે મોનોમેરિક યુનિટનું નામ શું છે? મેરોમાયોસિન. એટલે કે આ સિંગલ છે મેરોમાયોસિન. હવે હું આવા ઘણા બધા મેરોમાયોસિન ભેગા કરું અને અમુક સમયાંતરે બહારની બાજુ આ પ્રકારના ત્રાંસા સેતુ નીકળે. ક્લિયર? કે જે ટૂંકી ભુજા અને શીર્ષ જોડાઈને ત્રાંસા સેતુ બનાવે. તો આ પ્રકારના ત્રાંસા સેતુ ઘણા બધા બનશે. ક્લિયર? તો આ આખી રચના જ્યારે ઘણા બધા મેરોમાયોસિન ભેગા થાય ને આખો જથ્થો બનાવે તો એને આપણે શું કહેશું? માયોસિન પ્રોટીન. માયોસિન પ્રોટીન. ક્લિયર? એટલે યાદ કરો, આપણે જ્યારે આકૃતિ ભણ્યા હતા ત્યારે આપણે સમથિંગ આ રીતે આકૃતિ બતાવી હતી ને. ખાલી રફ ડાયાગ્રામ હું ડ્રો કરું છું. ક્લિયર? ઓકે, કે આ પ્રકારની આકૃતિ આપણે ભણ્યા હતા ને, વચ્ચેથી સપોઝ કે છે એમ રેખા.
તો આ આટલો થઈ ગયો છે એ બીમ અને આ અડધો બંને આઈ બીમ. તો જુઓ તમે આ જે બ્લુ કલરનો પોર્શન છે એ શું છે? એ છે માયોસિન પ્રોટીન. અને એમાં અમુક સમયાંતરે આ બધા શું આવેલા હતા? ત્રાંસા સેતુ. તો એ જો આ ત્રાંસા સેતુ થઈ ગયા છે. ક્લિયર? આ એક મેં બતાવ્યો છે. વાવ ઘણા બધા જોડો એટલે આખી જાડી રચના બની જશે. તો આને આપણે જાડા તંતુ કીધા હતા માયોસિન પ્રોટીન. હવે તમને બધાને સમજાય છે કે આ મેં એક સિંગલ યુનિટ છે મોનોમેરિક યુનિટ અને મેરોમાયોસિન કીધું. હવે ઘણા બધા મેરોમાયોસિન જોડાય એટલે શું બનાવશે? માયોસિન પ્રોટીન, જાડા તંતુ. ક્લિયર? હવે એની ફરતે આપણે 6 બતાવ્યા હતા પાતળા તંતુ. ક્લિયર? તો હવે આપણે પાતળા તંતુ પર જઈએ. થિન ફિલામેન્ટ, થિન માયોફિલામેન્ટ. તો પાતળા તંતુ આપણે જોઈએ પણ પાતળા તંતુની અંદર જુદી જુદી 3 રચના છે. એમાંથી એક રચના આપણે પહેલા કહી દઈએ, એક્ટિન પ્રોટીન. પાતળા તંતુ એટલે કે આ પાતળા તંતુ છે, આ જે બ્લેક કલરની લાઈન થઈ એ પાતળા તંતુ છે આ બધા. ક્લિયર? તો પાતળા તંતુની રચના કઈ રીતે એ આપણે સમજીએ. એમાં પહેલું આપણે ભણીએ તો આ બધા એક ગોળાકાર પ્રોટીન છે, એક્ટિન પ્રોટીન. ક્લિયર? અહીં આપણે જી કીધું ને, જી ફોર ગ્લોબ્યુલર, ગોળાકાર. તો અહીંયા પર આ બધા ગોળાકાર પ્રોટીન છે. હવે મેગ્નેશિયમની હાજરીમાં આ બધા પ્રોટીન એકબીજા, ગોળાકાર પ્રોટીન સિંગલ એ બધા એકબીજા સાથે જોડાય અને એક લાંબા તંતુ બનાવે. એ આખી તંતુની લાઈન જે બનાવે ને એ બધા એકબીજા પર સાથે વીંટળા છે. ક્લિયર? એકબીજા કેમ આપણે સૂતળી હોય, સૂતળીની જેમ એકબીજા સાથે વીંટળાતા જશે. એટલે કે આ બંને શૃંખલાઓ એક કુંતલાકારે ગોઠવાય. આ બંને શૃંખલાઓ એક કુંતલાકારે ગોઠવાશે. ક્લિયર? તો હવે આ પોતે એક લાંબી શૃંખલા બનાવે. એટલે હવે આપણે આને શું કહેશું? ફિલામેન્ટસ એક્ટિન. તો એફ એટલે કે ફિલામેન્ટસ, એક તંતુ, લાંબો તંતુ. ક્લિયર? તો સીધી વસ્તુ છે કે આ હકીકતે ગોળાકાર પ્રોટીન છે જી એક્ટિન. Mg+2 ની હાજરીમાં, મેગ્નેશિયમની હાજરીમાં એક લાંબી શૃંખલા બનાવે ને જે બંને એકબીજા સાથે કુંતલાકાર રીતે વીંટળાયેલી હોય. તો આને આપણે શું કહેશું? એફ એક્ટિન. ઓકે, હવે તમે જો થોડુંક જોશો તો એક્ટિનમાં આ બધી અમુક અંતરે એક સાઇટ આવેલી હોય. અહીંયા યાદ કરો, આ મેરોમાયોસિનમાં આપણે એવું કીધું હતું, આ ગ્રીન કલરનો પોર્શન કે જે એક્ટિન જોડાણ સ્થાન, એટલે કે આ પોર્શન પર કોણ જોડાય છે? એક્ટિન તંતુ જોડાય છે. તો એક્ટિન તંતુ જોડાય મતલબ કે આ લોકેશન, આ શીર્ષનો ભાગ, તો અહીંયા આ એક્ટિન જોડાયેલા છે ને એની સાથે. ક્લિયર? આકૃતિમાં આપણે દેખાય છે. તો એક્ટિન જે જગ્યા પર એક્ટિન અને માયોસિન જોડાય તો માયોસિન ઉપર એક્ટિન જોડાણ સ્થાન હોય. સેમ એવી રીતે એક્ટિન ઉપર કોણ હશે? માયોસિન જોડાણ સ્થાન. કારણ કે આ જગ્યા ઉપર જોડાતા હશે શીર્ષ ભાગ. ક્લિયર? આ બધા આ રીતે. તો આની ઉપર માયોસિન માટેના જોડાણ સ્થાન અને આ જે તંતુ છે એના ઉપર, ત્રાંસા સેતુ છે એના ઉપર એક્ટિનના જોડાણ સ્થાન. ક્લિયર? તો આ બધા જે થઈ ગયા એ અમુક અંતરે શું આવેલા હશે? માયોસિન. એનો મતલબ એમ કે આ માયોસિનનો જે શીર્ષ ભાગ થઈ ગયો છે. ક્લિયર? એ પોતે અહીંયા જોડાય તો આની ઉપર શું હોય? આ એક્ટિન તંતુ છે તો એના ઉપર શું હોય? માયોસિન માટેનું જોડાણ સ્થાન અને માયોસિનની સપાટી ઉપર એક્ટિન માટેનું જોડાણ સ્થાન. તો એ પોતે એને અંદર તરફ સ્લાઇડિંગ કરી શકે, ખેંચી શકે. ક્લિયર? ઓકે, તો પાતળા તંતુમાં જે આપણે ભણ્યા છીએ એફ એક્ટિન, મતલબ કે જી એક્ટિન માંથી શું બને છે? એફ એક્ટિન. હવે એફ એક્ટિનની સાથે સાથે ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન પ્રોટીન પણ આવેલા હોય. હવે એ કઈ રીતે ગોઠવાયેલા હોય છે એ આપણે જોઈએ. ઓકે, તો આપણે પાતળા તંતુની અંદર એક ભણી લીધા છે એક્ટિન તંતુ, જી એક્ટિન, એમાંથી બન્યા એફ એક્ટિન. ક્લિયર? ઓકે, તો પાતળા તંતુની અંદર આપણે પહેલું જોયું એક્ટિન, હવે બીજું છે ટ્રોપોમાયોસિન. ઓકે, તો ટ્રોપોમાયોસિન શું છે? એ એકદમ સળી જેવા એક લાંબા પ્રોટીન છે. ક્લિયર? તંતુમય પ્રોટીન છે, ફાઇબ્રસ પ્રોટીન છે. તો તે લાંબા તંતુ છે. અને ટ્રોપોમાયોસિન પ્રોટીન એ એક્ટિનની ફરતે વીંટળાઈને વિશ્રામી સ્થિતિમાં એક્ટિન તંતુના સક્રિય સ્થાનો પર ગોઠવાયેલા હોય છે. જો સપોઝ સમજો કે આ થઈ ગયો છે તમારો એક્ટિન તંતુ, આપણે આગળ જે આકૃતિ દોરી હતી એ રીતે જ. આ એક્ટિન તંતુમાં આપણે શું કીધું હતું કે અમુક અંતરે, ફોર એક્ઝામ્પલ હું અહીંયા બતાવી દઉં, દાખલા તરીકે આ જે છે અમુક અંતરોએ શું હશે? પોતે આ બધા ગોઠવાયેલા હોય છે. ક્લિયર? સપોઝ કે આ બધી સક્રિય સ્થાનો છે. આ એક્ટિન તંતુ છે અને એક્ટિન તંતુની સરફેસ ઉપર આ જગ્યા ઉપર શું છે? આ બધા માયોસિન માટેના જોડાણ સ્થાન. એટલે કે આ જગ્યા પર માયોસિન તંતુ જોડાય. પણ વિશ્રામી અવસ્થામાં શું થાય? વિશ્રામી અવસ્થામાં આ જે તંતુઓ છે, ક્લિયર, એ પોતે એને કવર કરીને ગોઠવાયેલા હોય. એટલે ફોર એક્ઝામ્પલ આ રીતે. પછી એવી રીતે અહીંયાથી બીજા હશે પ્રોટીન.
ક્લિયર? એટલે કે આ બધા પ્રોટીન તંતુકો એ પોતે વીંટળાઈને આ રીતે ગોઠવાયેલા હોય. એટલે ઇન શોર્ટ આ જગ્યાને એને શું કરી છે? બ્લોક કરી રાખી છે. જો એ ખુલ્લી નથી. ક્લિયર? એટલે કે આ વિશ્રામી અવસ્થા થઈ. એટલે તો વિશ્રામી અવસ્થામાં માયોસિન જોડાણ સ્થાન બંધ છે. માયોસિન જોડાણ સ્થાન એટલે કે એક્ટિન તંતુના જે સક્રિય સ્થાન કીધા આપણે કે જેને માયોસિન જોડાણ સ્થાન કીધા એના ઉપર સપોઝ કે આ એક્ટિન તંતુ છે અને આ છે માયોસિન જોડાણ સ્થાન. ક્લિયર? તો એના ઉપર અત્યારે કોણ આવી ગયેલું છે? તો કે લેટ સપોઝ કોણ આવી ગયું છે? ટ્રોપોમાયોસિન. આ વિશ્રામી અવસ્થામાં છે. એટલે હવે અહીંયા પોતે માયોસિન પ્રોટીન જોડાઈ શકતો નથી. કેમ કે અહીંયા શું છે? ટ્રોપોમાયોસિન આવેલા છે. એટલે ટ્રોપોમાયોસિન એને બ્લોક કરી રાખશે. ગેટિંગ? ઓકે. ત્યાર પછી ત્રીજા પ્રોટીન આપણે કહીશું ટ્રોપોનિન પ્રોટીન. હવે ટ્રોપોનિન પ્રોટીન એ થોડું કોમ્પ્લેક્સ છે, થોડુંક અલગ છે, જટિલ છે. એની અંદર જુદા જુદા નાના નાના 3 પ્રોટીન આવેલા હોય. ક્લિયર? એ 3 પ્રોટીન ભેગા થઈને ટ્રોપોનિન બનાવે. એક છે ટીપી પ્રોટીન, ટીપીઆઈ પ્રોટીન અને ટીપીસી પ્રોટીન. ક્લિયર? તો આ 3 પ્રોટીન આવશે. આ ત્રણેય ગોઠવાયેલા હોય. ક્લિયર? એટલે નોર્મલી આ 3 આપણે કીધા એમાં સૌથી નીચેનું છે એ છે ટીપીટી પ્રોટીન. તો ટીપીટી પ્રોટીન એ શું થશે? ટી અહીંયા જે આપણે કીધો છે ને, ટી એ પોતે ટ્રોપોમાયોસિન માટેનું છે. મતલબ કે આ પોર્શન, આ ભાગ ટીપીટી તે ટ્રોપોમાયોસિન પર ગોઠવાયેલા હોય. ક્લિયર? એટલે કે આ જે ટ્રોપોમાયોસિન છે એની સાથે કોણ જોડાયેલું હશે? લેટ સપોઝ કે ટીપીટી પ્રોટીન. આ બધી જગ્યા ઉપર ટીપીટી પ્રોટીન અમુક અંતરે હશે. આ તો મેં તમને કન્ટિન્યુ બતાવ્યા છે. અમુક અંતરે આવેલા હશે. ઓકે. બીજું છે ટીપીઆઈ. તો એ શું કરે કે ઇન્ટરમીડિયેટ છે. એ પોતે ટીપીટી અને ટીપીસી ને જોડવાનું કામ કરે. આનું કોઈ બહુ કે ખાસ ફંક્શન નથી. ટીપીટી અને ટીપીસી ને જોડવાનું કામ કરેલા વચ્ચેનું છે નાનું એ ટીપીઆઈ છે. અને સૌથી ઉપર આ બહારનું છે એ છે ટીપીસી પ્રોટીન. તો એક સી એટલે કે કેલ્શિયમ. તો તે કેલ્શિયમ સાથે જોડાય. એટલે કે આ પોર્શનમાં અહીંયા આ થઈ ગયા ટીપીટી, ટીપીઆઈ અને આ થશે ટીપીસી. ક્લિયર? તો આ રીતે ગોઠવણી હોય છે. તો અહીંયા પર આ બ્લુ કલરમાં છે એ બધા એફ એક્ટિન, રેડ કલરમાં છે એ પોતે ટ્રોપોમાયોસિન અને ગ્રીન કલરમાં આપણે બતાવીએ છીએ ટ્રોપોનિન. અને આ ત્રણેય ભેગા થાય ત્યારે બને છે પાતળા તંતુ. પાતળા તંતુ. ક્લિયર? તો ટીપીટી પોતે ટ્રોપોમાયોસિન પર ગોઠવાયેલા છે. ટીપીસી પોતે કેલ્શિયમ સાથે જોડાય અને ટીપીઆઈ એ ટીપીટી અને ટીપીસી આ બંનેને જોડવાનું કામ કરે છે. ક્લિયર? ઓકે. તો તે ટ્રોપોમાયોસિન પર ચોક્કસ અંતરે ગોઠવાયેલી આ જે આખી રચના થઈ ટ્રોપોનિન એ પોતે ટ્રોપોમાયોસિન ઉપર અમુક અંતરે ગોઠવાયેલા હોય છે. ક્લિયર? તો આ આખી ગોઠવણી એ આપણા આખી થઈ ગઈ છે પાતળા તંતુની ગોઠવણી. ક્લિયર? ઓકે. તો હવે આપણે જાડા તંતુ અને પાતળા તંતુ એ એકદમ ડિટેલમાં આપણે સમજી લીધા. જાડા તંતુ માટે આપણે પહેલા ભણ્યા હતા મેરોમાયોસિન. મેરોમાયોસિન ઘણા બધા જોડાય એટલે શું બનાવે? માયોસિન પ્રોટીન. એટલે કે જાડા તંતુ બની ગયા. પાતળા તંતુમાં જુદા જુદા 3 પ્રોટીન આપણે કીધા, એક્ટિન, ટ્રોપોમાયોસિન, ટ્રોપોનિન. ક્લિયર? હવે આ બધી રચના જે આપણે જોઈ છે પણ એ કઈ રીતે કામ કરે એ હવે આપણે સમજવાનું છે. એટલે હવે આપણે જોઈએ આ ચેપ્ટરની વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. સ્નાયુ સંકોચન કઈ રીતે થાય આ પૂછાય છે બોર્ડ પ્લસ મતલબ કે થિયરી પ્લસ એમસીક્યુ બંને માટે. સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી. તો આપણે હવે જોઈએ સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી. બટ એકદમ બેઝિક થી આપણે શરૂ કરીએ. સપોઝ કે હું તો અહીંયા ઘણું બધું સપોઝ કે ભણાવું છું, બરાબર? શિક્ષકો તમને ભણાવે છે. તમે તમારી બુકની અંદર આ બધું લખો છો પણ એમ તો છે નહીં કે તમે લેક્ચર ભણતા હોય એટલે ઓટોમેટિક તમારા હાથમાં પેન આવી જાય ને તમે લખવા જ માંડો છો. તમારું મગજ તમારા હાથને સંદેશો આપે ત્યારે તમે લખો છો ને. બાકી શિક્ષકો ભણાવીને જતા રહેશે, આપણે તો ફરક નથી પડતો. બટ સપોઝ કે તમારા મગજમાંથી જ્યારે સંદેશો આવે અને તમારા મસલ્સ છે, તમારા સ્નાયુને સંદેશો મળે ત્યારે તમારા સ્નાયુ કાર્ય કરવાનું શરૂ કરે છે. ક્લિયર? ઓકે. એટલે કે તમારા મગજમાંથી મતલબ કે સીએનએસ માંથી, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થિતાંત્રમાંથી જે મોટર ન્યુરોન આવે, ચાલક ચેતા આવે અથવા તો પ્રેરક ચેતા આવે એ સંદેશો લઈને આવે છે. ક્લિયર? ઓકે. લેટ સપોઝ કે અને આ હું જે આકૃતિ બતાવું છું, ક્લિયર, એક સ્નાયુ કોષની આકૃતિ છે. લેટ સપોઝ તો અહીંયા પર એક રફ ડાયાગ્રામ તમને બતાવું. તો સ્નાયુ કોષમાં આ રીતે છે ને અમુક અંતરે શું હોય છે? ટી નલિકાઓ હોય, બરાબર? ઓકે. તો આ રીતે આ એક સ્નાયુ કોષ છે અને એના અંદર
લેટ સપોઝ કે અહીંયાથી આ સંદેશો લઈને આવે છે ચેતા, તો આપણે મેઇનલી આ પોર્શન આપણે સમજવાનો છે, કે કઈ રીતે કામ કરે છે, બરાબર. ઓકે, તો એ આપણે જોવાનું છે. એટલે કે આ જે રિજન છે એ છે સ્નાયુ રસ, એનું ફરતેનું જે પોર્શન, ક્લિયર, સ્નાયુ કોષની ફરતેની જે કલા થઈ, ક્લિયર, એટલે કે સ્નાયુ કલા આપણે એને કહી શકીએ. પ્લાઝ્મા મેમ્બ્રેન છે એનું, ક્લિયર, પ્લાઝ્મા મેમ્બ્રેન. ઓકે, તો આ એની પ્લાઝ્મા મેમ્બ્રેન થઈ ગઈ, અને એ પ્લાઝ્મા મેમ્બ્રેન ઉપર કોણ સંદેશો લઈને આવે છે, તો કે ચેતા. એટલે કે લેટ સપોઝ કે અહીંયા પર આ છે એક ચેતા, ક્લિયર. ઓકે, આ ચેતા જો જનરલી છે ને આપણે યાદ કરો, આપણે ચેતાકોષ ભણ્યા ને ત્યારે આપણે એની ચેતોપાગમીય ગાંઠ આપણે એકદમ રાઉન્ડ બતાવી હતી, અને અહીંયા તમે આ ગાંઠ આ રીતે બતાવો છો, ક્લિયર, અલગ છે. તો યાદ રાખજો, સ્નાયુ માટેની ગાંઠ થોડીક અલગ આવશે, ક્લિયર, એ થોડીક ચપટી હશે. તો અહીંયા પર જ્યારે આ ચેતાકોષ છે અને આ સ્નાયુ કોષ છે, તો આ બંને વચ્ચેનું જે જોડાણ થયું, યાદ કરો કે બે ચેતાકોષ વચ્ચેનું જોડાણ હતું એને તમે ચેતોપાગમ કહેતા હતા, સાયનેપ્સ. પણ અહીંયા પર એક સ્નાયુ કોષ છે, આ સ્નાયુ કોષ છે ને આ ચેતાકોષ છે, તો એમની વચ્ચેના જોડાણ આપણે કહીશું ન્યુરોમસ્ક્યુલર જંક્શન, ચેતા સ્નાયુ સંધાન, ક્લિયર. તો આને આપણે શું કહીશું, ચેતા સ્નાયુ સંધાન, એટલે કે ન્યુરોમસ્ક્યુલર જંક્શન, ન્યુરોમસ્ક્યુલર જંક્શન, અથવા તો મોટર એન્ડ પ્લેટ. કારણ કે આ જે ચેતા છે મોટર ન્યુરોન છે ને, ચાલક ચેતા અથવા તો પ્રેરક ચેતા, તો આને આપણે ચાલક અંતપટ્ટી પણ કહી શકાય, ઓર એટલે કે અથવા ચાલક અંતપટ્ટી, મોટર એન્ડ પ્લેટ એવું પણ કહી શકાય, ક્લિયર. એટલે શું હશે કે અહીંયા છે ને આ બધા રિસેપ્ટર્સ હોય, આ બધા, ક્લિયર. અને આપણે યાદ કરો કે ચેતાકોષના આ ચેતોપાગમીય ગાંઠની અંદર ઘણી બધી પુટિકાઓ હોય છે, ક્લિયર. આ પુટિકાઓની અંદર બધા ન્યુરો ટ્રાન્સમીટર ચેતાપ્રેષક દ્રવ્યો આવેલા હોય. ફોર એક્ઝામ્પલ એસિટાઇલ કોલાઇન, ઘણા બધા આવે ને, એસિટાઇલ કોલાઇન આવે, ડોપામાઇન આવે, સેરોટોનિન આવે, ઘણા બધા આવી શકે અલગ અલગ. તો અહીંયા સપોઝ કે એડ્રેનાલિન પણ આવે, નોર એડ્રેનાલિન આવે. અહીંયા દાખલા તરીકે એસિટાઇલ કોલાઇનની વાત આપણે કરીએ છીએ. તો મગજમાંથી જેવો સંદેશો આવે એટલે આ ચેતાકોષમાં સંદેશો લઈને આવે છે, અને આ પોતે એની પુટિકાઓ એ બધી અહીંયા પર ખુલે. લેટ સપોઝ કે જેવો અહીંયા પર આ પુટિકામાંથી સંદેશો મળે એટલે આ બધા ચેતાપ્રેષક દ્રવ્યો અહીંયા પર બહાર આવી ગયા. અને આ કયું છે ચેતાપ્રેષક દ્રવ્ય? એસિટાઇલ કોલાઇન, એસિટાઇલ કોલાઇન, ક્લિયર. એટલે હવે કે એક ખાલી થોડાક એસિટાઇલ કોલાઇન સપોઝ કે અહીંયા જોડાઈ જાય, ઇવન એક સિંગલ અહીંયા જોડાઈ જાય એટલે કે હવે કોને સંદેશો મળી ગયો? સ્નાયુ કોષને. તો આ રીતે તમારા ચેતાકોષમાંથી સંદેશો કોને મળે? કયો ચેતાપ્રેષક દ્રવ્ય? એસિટાઇલ કોલાઇન વડે કોને સંદેશો મળ્યો? સ્નાયુ કોષને, ક્લિયર. જો આપણે હમણાં કીધું ને કે સ્નાયુ કોષમાં અમુક અમુક અંતરે આ રીતે શું હશે, ટી નલિકાઓ આવેલી હોય, ક્લિયર. અને આપણે શું કહેશું? ટી ટ્યુબ્યુલ અથવા તો ટી નલિકા. ટી નલિકા એ બીજું કાંઈ નથી, એ હકીકત એનું કોષરસ સ્તર જ છે. સ્નાયુ કોષનું કોષરસ સ્તર પણ અંદરની તરફ બેન્ડ થયેલું હોય, વળેલું હોય. એના એટલા માટે કારણ કે જેવો અહીંયા પર સંદેશો મળે એટલે એના કલાવિત સ્થિતિમાનમાં ફેરફાર થાય. પહેલા આ વિશ્રામી કલાવિત સ્થિતિમાન હતું, હવે સક્રિય કલાવિત સ્થિતિમાન છે. યાદ કરો આપણે પેલું પ્લસ માઇનસ બતાવ્યું હતું, બહુ રફ, બહુ આપણે બ્રીફમાં આપણે સમજ્યા હતા, ટૂંકમાં સમજ્યા હતા કે જેવો કોઈ સંદેશો મળે, સપોઝ અહીંથી જેવો સંદેશો મળ્યો એટલે પોઝિટિવ અને નેગેટિવ હતા ને ચેન્જ થઈ ગયા, ક્લિયર. પોઝિટિવ અને નેગેટિવ બંને ચેન્જ થઈ જાય. બહાર Na+ હતા, અંદર K+ હતા, એટલે બહારથી Na+ ક્યાં આવવા માંડ્યા છે? અંદરની બાજુ, એટલે અંદર પોઝિટિવિટી વધી ગઈ. મતલબ કે અત્યારે હવે સક્રિય કલાવિત સ્થિતિમાન પ્રેરાય. જેવું સક્રિય કલાવિત સ્થિતિમાન પ્રેરાય એટલે સીધો સંદેશો આખા કોષની અંદર જાય. હવે અહીંયા અંદર પણ મોકલાવશે, કારણ કે અંદર શું હોય? અંતઃકોષરસ જાળ, જેને આપણે સ્નાયુરસ જાળ કહી શકીએ. તો સ્નાયુરસ જાળને સંદેશો મોકલાવો છે આપણે, ક્લિયર. ઓકે, તો લેટ સપોઝ કે આ થઈ ગઈ છે તમારી સ્નાયુરસ જાળ. લેટ સપોઝ કે આ શું થઈ ગયું છે? સ્નાયુરસ જાળ, ઓકે, અંતઃકોષરસ જાળ. તો હવે અહીંયા પર ટી નલિકામાંથી સંદેશો કોને મળ્યો છે? હવે તમારા સ્નાયુરસ જાળે. અને યાદ રાખજો કે સ્નાયુરસ જાળ
એ પોતે ઘણા બધા કેલ્શિયમનો સંગ્રહ કરતા હોય. ક્લિયર? એટલે આની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઘણું બધું વધારે છે. ઓકે, એટલે હવે શું થયું? જો આખી સિક્વન્સ સમજો. પહેલા ચેતાકોષમાંથી સંદેશો મળ્યો સ્નાયુકોષને, સ્નાયુકોષના કોષરસતરમાંથી પસાર થઈને ટી નલિકા, ત્યાંથી અંતઃકોષરસ જાળ, અને હવે અંતઃકોષરસ જાળમાંથી ખૂબ મોટા પ્રમાણમાં કેલ્શિયમ બહાર આવે. કેલ્શિયમ પોતે બહાર આવે. ઓકે, હવે શરૂ થાય છે સ્નાયુ સંકોચન. તો પહેલા તો આપણે આ ચેતા વડે સંદેશો મળી ગયો સ્નાયુને. સ્નાયુમાંથી ટી નલિકા, ત્યાંથી અંતઃકોષરસ જાળ અથવા તો સ્નાયુ રસ જાળ, વોટેવર, ત્યાંથી કેલ્શિયમ હવે બહાર આવે. જેવો કેલ્શિયમ બહાર આવે એટલે યાદ કરો, અહીંયા આપણે ભણ્યા હતા ટીપીસી, ટ્રોપોનિન સી. ટીપી એટલે ટ્રોપોનિન, તો ટ્રોપોનિન ટી, ટ્રોપોનિન આઈ, ટ્રોપોનિન સી. તો ટીપીસી સાથે કેલ્શિયમ જોડાય. એટલે કે લેટ સપોઝ કે અહીંયા પર આ કેલ્શિયમ એ હવે અહીંયા આવીને જોડાય છે, આની સાથે જોડાઈ ગયો છે. ઓકે, જેવો કેલ્શિયમ જોડાય એટલે ટ્રોપોનિન એક્ટિવ થાય. એટલે હવે શું થશે? તો કે હવે એ ટ્રોપોનિનના કારણે એ ખસે, દૂર ખસે. ક્લિયર? આખું ટ્રોપોનિન પણ સાથે સાથે ટ્રોપોમાયોસિનને પણ ખસેડશે. ક્લિયર? એટલે કેલ્શિયમ બહાર આવે, તે ટીપીસી સાથે જોડાય. જેવું ટીપીસી સાથે જોડાય એટલે કે ટ્રોપોમાયોસિન સહેજ દૂર ખસે. ટ્રોપોમાયોસિન પોતાના સ્થાનેથી સહેજ દૂર ખસે. એટલે કઈ રીતે થશે પોતે? દાખલા તરીકે અહીંયા હતું ને, હું આ આકૃતિમાં તમને સમજાવું. ક્લિયર? એટલે કે હવે આ પોતે સહેજ દૂર ખસી ગયું. બરાબર? અને અહીંથી આ રીતે થઈ ગયું છે. લેટ સપોઝ કે સહેજ બાજુ પર આવી ગયું છે. ક્લિયર? સહેજ બાજુ પર આવી ગયું. એટલે કે તમારા ટ્રોપોનિન છે ને, એ સપોઝ કે આ રિજન પર આવી ગયા છે અત્યારે. ક્લિયર? સહેજ બાજુની તરફ ખસી જાય એટલે હવે આ યાદ કરો, આ શું હતું? માયોસિન જોડાણ સ્થાન. એક્ટિનની સપાટી ઉપર રહેલું માયોસિન જોડાણ સ્થાન. એટલે હવે માયોસિન પ્રોટીન અહીંયા પર જોડાઈ શકે. એટલે આ બધા પોતે દૂર ખસી જાય. ક્લિયર? બધા ટ્રોપોમાયોસિન જે રીતે હતા, એટલે કે આપણે શું કીધું હતું કે આ પાતળા તંતુ છે એક્ટિન, એની ઉપર આ શું છે? માયોસિન જોડાણ સ્થાન. આ થઈ ગયું ટ્રોપોમાયોસિન. ટ્રોપોમાયોસિન અહીંયા પર આવેલું છે. જેવું કેલ્શિયમ આવે અને ટ્રોપોનિન સાથે જોડાય એટલે આ પોતે સહેજ દૂર ખસી ગયું. એટલે નીચે તરફ સહેજ અહીંયા હતું, જસ્ટ બાજુ પર ખસે. જેવું બાજુ પર ખસે એટલે આ સાઇટ કઈ ખુલી ગઈ? માયોસિન જોડાણ સ્થાન. એટલે હવે આ માયોસિન પ્રોટીન હોય તો એની સાથે જોડાઈ શકે. ક્લિયર? બસ આ જ વસ્તુ સમજવાની છે આપણે. એટલે કે હવે અહીંયા પર ટ્રોપોમાયોસિન પોતાના સ્થાનેથી સહેજ દૂર ખસે. દૂર ખસે. ક્લિયર? જો એનસીઈઆરટી માં છે ને, આપણે એ રીતે લખ્યું છે કે ટ્રોપોનિન ટીપીસી. ક્લિયર? આ ટ્રોપોનિન તમને આખું એવું લખ્યું છે કે ટ્રોપોનિન એ એક્ટિનની સપાટી પર રહેલા માયોસિન જોડાણ સ્થાન એટલે કે સક્રિય સ્થાન પર આવેલું હોય. હકીકતે કેવું છે કે એના ઉપર ટ્રોપોમાયોસિન છે. આ જોડાણ સ્થાન જે હતું માયોસિન સ્થાન, માયોસિન જોડાણ સ્થાન અથવા તો સક્રિય સ્થાન, એની ઉપર ટ્રોપોમાયોસિન અને ટ્રોપોમાયોસિન ઉપર ટ્રોપોનિન હતું. બટ એનસીઈઆરટી માં ડાયરેક્ટલી આપણે એવું કહી દીધું છે કે ટ્રોપોનિન એ પોતે આ સક્રિય સ્થાન ઉપર છે. એટલે તમે બરાબર સમજી શકો કે હકીકતે એનો કહેવાનો મતલબ એવો છે કે એના હકીકતે ટ્રોપોમાયોસિનની સપાટી ઉપર છે. ક્લિયર? એટલે કન્ફ્યુઝ નહીં થતા એનસીઈઆરટી વાંચીને બરાબર સમજો. તો ટ્રોપોમાયોસિન એ પોતાના સ્થાન પરથી સહેજ દૂર ખસે. હમણાં આપણે કીધું કે એ પોતે સહેજ દૂર ખસે એટલે હવે કઈ સાઈડ ખુલી ગઈ? એક્ટિનની સપાટી પર. તેથી એક્ટિનની સપાટી પર રહેલ માયોસિન જોડાણ સ્થાન ખુલે. અથવા તો સિમ્પલી આપણે એને સક્રિય સ્થાન પણ કહીએ. માયોસિન જોડાણ સ્થાન ખુલે. જેવું માયોસિન જોડાણ સ્થાન ખુલે એટલે માયોસિન તંતુ એની સાથે જોડાય. જે આપણે પેલા ત્રાંસા સેતુ કહેતા હતા ને, શીર્ષ યાદ કરો, એમાં તંતુ હતા, એમાં એક્ટિન જોડાણ સ્થાન હતું. ક્લિયર? તો હવે શું થાય કે માયોસિનનું શીર્ષ એક્ટિન સાથે જોડાય અને આ રીતે સ્નાયુ સંકોચન કરાવશે. મતલબ જેવું એ જોડાણું એટલે માયોસિન પોતે એને અંદરની તરફ ખેંચે. એટલે કે બધા પાતળા તંતુ એ અંદરની તરફ ખેંચાય. ક્લિયર? એ બિંબમાં અંદરની તરફ બધા પાતળા તંતુ ખેંચાય એટલે કે બંને આઈ બીમ ઘટતા જશે, ઝેડ બીમ નજીક આવે એટલે કે સ્નાયુ સંકોચન થાય. ક્લિયર? તો અહીંયા પર સ્નાયુ સંકોચન થાય. જેવું સ્નાયુ સંકોચન થાય અને સપોઝ કે જ્યારે આખી પ્રોસેસ પૂરી થઈ ગઈ, ક્લિયર, પ્રક્રિયા પૂરી થાય, તો પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેલ્શિયમ ફરી પાછું આમાં જશે ને,
મતલબ સ્નાયુ સંકોચન તમારે કરવાનું તો એટલું સ્નાયુ સંકોચન થઈ ગયું છે, પણ હવે પાછું સ્નાયુ વિકોચન કરાવવાનું છે ને, એટલે કેલ્શિયમ પાછો અંતઃકોશીય જાળમાં થાય, એટલે કે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેલ્શિયમ, યાદ રાખજો પરફેક્ટલી, સક્રિય રીતે, કેલ્શિયમ પોતે સક્રિય રીતે સ્નાયુ રસ જાળમાં જાય. ઓકે, આ સમજો બરાબર. હવે પ્રક્રિયા સતત પૂર્ણ, સ્નાયુ સંકોચન થઈ ગયું, પછી સ્નાયુ વિકોચન કરાવવું છે, તો કેલ્શિયમ ને પાછું અહીંથી દૂર ખસેડવો પડશે ને, તો જેવો કેલ્શિયમ ટીપીસી પરથી દૂર થાય એટલે ફરી પાછા ટ્રોપોમાયોસિન જે બાજુ પર ખસ્યા હતા એ પાછા ઉપર આવી જશે, એટલે કે આ જોડાણ સ્થાન જે સક્રિય સ્થાન હતું એને પાછું માસ્ક કરશે, કવર કરશે. ક્લિયર? એટલે એવું માસ્ક થઈ જાય, કવર થઈ જાય, એટલે હવે શું થયું, કેલ્શિયમ ફરી પાછા રિટર્ન જશે. પણ યાદ રાખજો કે કેલ્શિયમ જ્યારે સ્નાયુ રસ જાળમાં જાય તો દરેક કેલ્શિયમ પોતે એટીપી યુઝ થશે, સક્રિય રીતે જાય છે, એક્ટિવલી. ક્લિયર? એટલે યાદ રાખજો, એટલે ફરી પાછા એટીપી યુઝ થશે. ઓકે, તો અહીંયા સુધીની પ્રોસેસ શું થઈ, તમારા મગજે સંદેશો આપ્યો એટલે ચેતા આવી, ચાલક ચેતા, એ ચાલક ચેતા અથવા તો પ્રેરક ચેતા એ અહીંયા પર, એટલે કે ચેતા સ્નાયુ સંધાન અથવા તો ચાલક અંતપટ્ટી પર પહોંચે, ત્યાં એસિટાઇલ કોલાઇન વડે સંદેશો કોને મળ્યો, સ્નાયુને. ટી નલિકા વડે કોને મળે છે સંદેશો, અંતઃકોશીય જાળ અથવા તો સ્નાયુરસ જાળને. હવે સ્નાયુરસ જાળમાંથી કેલ્શિયમ મુક્ત થાય, કેલ્શિયમ બહાર આવે, એટલે અચાનક તમારા સ્નાયુરસની અંદર કેલ્શિયમનું કન્સન્ટ્રેશન વધી જાય. હવે આ બધો કેલ્શિયમ ટીપીસી સાથે જોડાય, એટલે ટીપીસી સાથે જોડાય તો ટીપીસી કોના પર હતું, મતલબ ટ્રોપોનિન કોના પર હતું, ટ્રોપોમાયોસિન, એ પોતે અહીંયા પર હતું, એટલે હવે પોતે સાહેબ દૂર ખસે, એટલે કે માયોસિન જોડાણ સ્થાન ખુલે, એટલે આ રીતે હવે પોતે માયોસિન અહીંયા પર જોડાય, માયોસિન પોતે એને અંદરની તરફ ખેંચે, એટલે કે સ્નાયુ સંકોચન થયું. ઓકે, હવે જ્યારે સ્નાયુ વિકોચન કરવાનું છે એટલે હવે આની ઉપરથી કેલ્શિયમ દૂર થાય, જેવો કેલ્શિયમ દૂર થાય એટલે ફરી પાછું આવી ગયું માયોસિન જોડાણ સ્થાન પર. અને એ કેલ્શિયમ જે દૂર થયો છે સક્રિય રીતે પાછો ક્યાં આવે, સ્નાયુ રસ જાળની અંદર. ઓકે, હજી તમે છે ને, મેં ખાલી તમને એ જ સમજાવ્યું છે કે મગજમાંથી સંદેશો કઈ રીતે મેળવો સ્નાયુને. હવે એક્ઝેક્ટલી સ્નાયુ સંકોચન વિકોચન કઈ રીતે થાય એ હવે આપણે જોઈએ. ઓકે, તો હવે એક્ઝેક્ટલી સ્નાયુ સંકોચન વિકોચન કઈ રીતે થાય એ આપણે સમજીએ, મતલબ કે સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી એ હવે આપણે આખી ડિટેલમાં સમજીએ. આપણે આખો પોર્શન આકૃતિથી જોવાનો છે. ક્લિયર? ઓકે, લેટ સપોઝ કે આ છે એક જાડા તંતુ, માયોસિન તંતુ આપણે એને કહેતા હતા, અને આ હશે દાખલા તરીકે પાતળા તંતુ. ક્લિયર? ગ્રીન કલરમાં છે પાતળા તંતુ, એટલે કે એક્ટિન, ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન. ઓકે, અને જાડા તંતુ જ્યાં હોય છે ત્યાં, ઓકે, હું એક બતાવી દઉં છું. ક્લિયર? આ શું થઈ ગયું છે, ત્રાંસા સેતુ. ક્લિયર? એટલે કે આ એક નોર્મલ આકૃતિ મેં તમને બતાવી છે કે આની અંદર પોતે ત્રાંસા સેતુ આવેલા છે. આની અંદર એટીપી જોડાય ત્યાર પછી એટીપી એ પોતે એડીપી પ્લસ પીઆઈ માં કન્વર્ટ. એટલે હું તમને ડાયરેક્ટલી સમજાવું છું કે અત્યારે આ સરફેસ ઉપર એડીપી અને પીઆઈ છે, એટલે કે લેટ સપોઝ કે આ રીતે આ એડીપી અને આ પીઆઈ હું અહીંયા લખી નાખું, એડીપી પ્લસ પીઆઈ. પીઆઈ મતલબ કે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ, ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. અત્યારે આ સેતુ જોડાયેલું નથી, બરાબર? તો આ જાડા તંતુ છે, આ પાતળા તંતુ છે, હું લખી નાખું. આ થશે જાડા તંતુ અને ગ્રીન કલરમાં છે એ થશે પાતળા તંતુ. ક્લિયર? હવે આના પછીનું સ્ટેપ કેવું થાય તો કે આ જે એડીપી પ્લસ પીઆઈ છે એની મદદથી સેતુ નિર્માણ થાય. ક્લિયર? મતલબ કે એ જે શક્તિ મળી, શક્તિ છૂટી પડી, એટલે કે જ્યારે એટીપી માંથી એડીપી પ્લસ પીઆઈ કન્વર્ટ થાય. એટલે યાદ કરો કે આપણે એવું આગળ કીધું હતું કે આ જે શીર્ષ ભાગ છે માયોસિન નું શીર્ષ એ પોતે એટીપીએઝ ઉત્સેચક તરીકે વર્તે. ક્લિયર? એટલે કે નોર્મલી શું થયું, દાખલા તરીકે આ એટીપી જે હોય, એટીપી એ પોતે કન્વર્ટ થશે કોની હાજરીમાં, તો કે માયોસિન શીર્ષ, જેને આપણે શું કીધું હતું, એટીપીએઝ એન્ઝાઇમ. ક્લિયર? એ પોતે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ની હાજરીમાં શેમાં કન્વર્ટ થશે, તો કે એડીપી પ્લસ પીઆઈ પ્લસ એનર્જી, એટલે કે ઉર્જા. તો અહીંયા જે ઉર્જા છૂટી પડે ને એ ઉર્જાનો ઉપયોગ થાય છે, એટલે કે એટીપી ની શક્તિનો આપણે ઉપયોગ કરીશું
ક્લિયર? અને એ ઉર્જાનો ઉપયોગ કરીને હવે અહીંયા પર શું થશે તો કે સેતુ નિર્માણ થશે. એટલે કે હવે આ પાતળા તંતુ અને આ થઈ ગયો તમારો જાડો તંતુ. ઓકે, તો આ રીતે તો આ પાતળા તંતુ અને જાડા તંતુ જો અહીંયા હવે એની વચ્ચે શું થઈ ગયું છે સેતુ નિર્માણ. ઓકે, એટલે કે આ લોકેશન ઉપર હજી અહીંયા શું છે એડીપી પ્લસ પીઆઈ હોય અને હવે આ એડીપી પ્લસ પીઆઈ આ સેતુ નિર્માણ માટે યુઝ થયા છે. ક્લિયર? એટલે હવે અહીંયા શું થઈ ગયું છે સેતુ નિર્માણ. તમને કોઈ એમ પૂછે કે ભાઈ આ સેતુ નિર્માણ માટેની શક્તિ જે જોઈશે નિર્માણ બંધ બનાવવા માટેની શક્તિ, એ શક્તિ કોના પાસેથી મળી? તો ઓબ્વિયસલી એ એટીપી તૂટે એટલે એડીપી પ્લસ પીઆઈ અને એ સમયે બંધન ઉર્જા જે છૂટી પડી એ ઉર્જા તમને અહીંયા વપરાશે સેતુ નિર્માણ કરવા માટે. ક્લિયર? તો હવે સેતુ નિર્માણ થઈ ગયું છે. ક્લિયર? આપણે આ જે શીર્ષ હતું એ હવે અહીંયા જોડાઈ ગયું છે. હવે એને અંદર તરફ આપણે સ્લાઇડિંગ કરાવવું છે, ખેંચાવવું છે. ક્લિયર? એટલે કે હવે પછીનું સ્ટેપ શું થાય તો હવે પછી સ્લાઇડિંગ થશે. એટલે કે આ રીતે તો આ જે માયોસિન હતા ને, યાદ કરો કે માયોસિન છે એ બીમ નો ભાગ છે. એ પોતે એઝ ઇટ ઇઝ રહેશે, જ્યાં હશે ત્યાં જ રહેશે જાડા તંતુ, પણ એનો શીર્ષ ભાગ એ અંદરની તરફ ખેંચે છે. એટલે કે જો હજી આ સ્નાયુબંધ હજી છે, સેતુ તો હજી જોડાયેલું જ છે. ક્લિયર? એટલે આ રીતે એને પોતે સ્લાઇડિંગ કરાવે છે. જોયું તમે? એક ચોક્કસ ડિરેક્શનમાં મોકલે છે, અંદરની તરફ પોતે એને મોકલે છે. ક્લિયર? ઓકે, એટલે એક ચોક્કસ ડિરેક્શનમાં એનું સ્લાઇડિંગ થયું. તો અહીંયા આપણે કહી દઈએ કે સ્લાઇડિંગ અથવા તો રોટેશન વોટેવર, તો અહીંયા આપણે સ્લાઇડિંગ થાય છે. ક્લિયર? ખસે છે. એટલા માટે આપણે સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી પણ કીધું છે. ઓકે, અને આ સમયે જ્યારે પોતે અંદર તરફ ખસે ત્યારે આ જગ્યામાંથી એડીપી પ્લસ પીઆઈ એ રિલીઝ મુક્ત થાય. જ્યારે એડીપી પ્લસ પીઆઈ મુક્ત થાય એટલે એ પોતે પાતળા તંતુને અંદરની તરફ ખેંચે છે. એટલે હવે આ જગ્યા હતું એ પોતે અંદરની તરફ ખેંચે ત્યારે એડીપી પ્લસ પીઆઈ મુક્ત થયા. હવે મુક્ત થયા એટલે આ જગ્યા ખાલી પડી, એટીપી જોડાણ સ્થાન ખાલી પડે. એટલે હવે આ એટીપી જોડાણ સ્થાન ઉપર નવો એટીપી જોડાય. ક્લિયર? એટલે કે હવે શું થશે અને પછીનું સ્ટેપ એને અંદર તરફ ખસેડી દીધું છે ને, એટલે હવે આ પોતે છૂટો પડશે. ક્લિયર? અને અહીંયા પર એક નવો એટીપી જોડાશે. એટીપી જોડાય એટલે કે જ્યારે એટીપી જોડાય એટલે આ બંધ તૂટે, સેતુ તૂટે છે. ક્લિયર? એટલે કે એટીપી જોડાય, એટીપી જોડાય ત્યારે સેતુ તૂટે. તો અહીંયા તમારે સમજવાનું છે કે એટીપી જ્યારે જોડાય ને ત્યારે અહીંયા પર જે બંધ હતો સેતુ હતો એ છૂટો પડે છે. સેતુ છૂટો પડે છે. આનો મતલબ એવો નથી કે એટીપી ની શક્તિ વપરાણી છે અહીંયા, નહીં. એટીપી ની શક્તિ હજી છૂટી પડવાની જ બાકી છે. યાદ રાખજો, આ એનસીઈઆરટી ની જે લીટીઓ છે બરાબર સમજો આ ટોપિકમાં. અહીંયા આપણને એવું કીધું છે કે જ્યારે એટીપી જોડાય ત્યારે સેતુ તૂટે, સેતુ છે એ છૂટો પડે છે. એટલે કે સેતુ ખાલી જસ્ટ આ કેવું છે કે બંને પ્રોસેસ એક સાથે થઈ, એટીપી નું જોડાવું અને એ જ સમયે છૂટું પડવું. પણ એનો મતલબ એવો નથી કે છૂટું પડવા માટે તમારે શક્તિની જરૂર પડે છે, એવું નથી. પણ એટીપી જોડાય ત્યારે વપરાય. હવે એટીપી શું થાય તો કે હવે આ એટીપી માંથી એડીપી પ્લસ પીઆઈ બને. ક્લિયર? એટલે હવે એ પોતે શરૂઆત કરશે બંધ બનાવવા માટે. એટલે હવે એની શક્તિની મદદથી અહીંયા સેતુ નિર્માણ થયું. એટલે હકીકતે આ જે સેતુ નિર્માણ થયો ને ત્યાં શક્તિ વપરાણી છે એટીપી ની. ક્લિયર? એટલે સેતુ નિર્માણ થઈ ગયું. હવે એડીપી પ્લસ પીઆઈ છૂટા પડે એટલે એને અંદર તરફ ખેંચી અને એ પોતે હવે એટીપી જોડાય ત્યારે એ બંને છૂટા પડે. તો આ રીતે આ પ્રક્રિયા કોન્સ્ટન્ટલી શરૂ હશે. પણ ક્યાં સુધી શરૂ હશે? જ્યાં સુધી કેલ્શિયમ એ સ્નાયુ રસમાં હોય ત્યાં સુધી. જેવો કેલ્શિયમ સ્નાયુ રસ ઝાડમાં પાછો જાય એટલે આ પ્રોસેસ સ્ટોપ થઈ જશે. કન્ટિન્યુઅસલી તમે સંકોચન નહીં કરો ને, મગજમાંથી જ્યાં સુધી સંદેશો મળે છે ત્યાં સુધી જ સંકોચન થશે, સ્નાયુ સંકોચન.
તમારે સ્નાયુ સંકોચન બંધ કરાવવું છે તો કેલ્શિયમને પાછો તમારે ક્યાં મોકલવો પડે? સ્નાયુ રસ જાળમાં. ક્લિયર? એટલે આ પ્રોસેસ શું થઈ કે આ જાડા તંતુ થઈ ગયા છે, આ ત્રાંસા સેતુ, આ જાડો તંતુ અને આ પાતળા તંતુ. ક્લિયર? અહીંયા આ બંને જોડાણા ત્યારે એડીપી પ્લસ પીઆઈ. હવે એડીપી પ્લસ પીઆઈ મુક્ત થયા એટલે અંદર તરફ ખેંચે. હવે એટીપી જોડાય એટલે આ છૂટો પડે. ફરી પાછો અહીંયા જોડાશે અને એડીપી પ્લસ પીઆઈ ત્યારે કન્વર્ટ થયું છે અને પાછો એને ખેંચે. તો આ રીતે કન્ટિન્યુઅસલી એને અંદર તરફ ખેંચે. એટલે તમે આ ઇમેજિન કરી શકો આખું. તમે ઇમેજિન કરો કે જ્યારે સ્નાયુ સંકોચન વિકોચન થાય ત્યારે જાડા તંતુ તો એઝ ઇટ ઇઝ એક જ જગ્યા ઉપર છે, પણ એ બંને બાજુથી પાતળા તંતુને અંદરની તરફ ખેંચે. તમે આ એનસીઆરટી ની આકૃતિ પણ બરાબર જોજો. બંને બાજુથી પાતળા તંતુને અંદરની તરફ ખેંચે. હવે બંને બાજુથી પાતળા તંતુ અંદરની તરફ ખેંચાય. તમને એનસીઆરટી માં એક આકૃતિ અલગથી આપી છે ને, તો બંને પાતળા તંતુઓ અંદરની તરફ ખેંચાય એટલે આ સમયે તમારા બંને ઝેડ બીમ જે ક્રાઉઝ કલા હતી એ નજીક આવી. જો કઈ પ્રોસેસ થાય, બંને ઝેડ બીમ એકબીજાની નજીક આવે. એ બીમના કદમાં કોઈ ફેરફાર થતો નથી. આઈ બીમ ટૂંકા બને, આઈ બીમ એકદમ ટૂંકા બને, સાથે સાથે એચ પ્રદેશ પણ અંદરની તરફથી ટૂંકો બને. એમ રેખા તરફ બધા પાતળા તંતુ જાય છે એટલા માટે. તો આટલી પ્રોસેસ થશે. ક્લિયર? તો આમાંથી કોઈ પણ એમસીક્યુ તમને પૂછાઈ શકે. ક્લિયર? અને ફાઇનલી પછી જ્યારે સ્નાયુ વિકોચન થાય તે કઈ રીતે થશે સ્નાયુ વિકોચન? તો સિમ્પલ કેલ્શિયમ ટીપીસી થી છૂટો પડે એટલે ફરી પાછું ટ્રોપોમાયોસિન પોતે આવી જશે જોડાણ સ્થાન ઉપર. ક્લિયર? એટલે આ જે સાઇટ હતી ને એને પાછી બ્લોક પણ કરી દેશે ટ્રોપોમાયોસિન. એટલે હવે આ માયોસિન પોતે એક્ટિન સાથે જોડાઈ શકતો નથી અને કેલ્શિયમ જતો રહેશે સ્નાયુ રસજાળમાં. હજી આપણે આ થિયરી જો કે અધૂરી છે, વચ્ચેના જે રિગર મોર્ટિસ છે કે એ બધા જે ટોપિક છે થોડા કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. તો અહીંયા સુધી તમે પરફેક્ટલી સમજો કે સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરની એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. બોર્ડમાં પણ પૂછાયેલી છે ઘણી વખત અને નીટમાં જો કે બોર્ડ મતલબ 11th ફાઇનલ એક્ઝામ તમારી કહું છું. ક્લિયર? ઓકે. બટ હવે તો તમે પાસ થઈ ગયા છો બધા ઓટોમેટિક કોરોનાની દયાથી. પણ એમસીક્યુ માટે પણ આ એટલું જ મહત્વ છે આનું. આમાંથી તમને એમસીક્યુ પૂછાય. અને એક પોઈન્ટ હું તમને ફરી પાછો યાદ કરાવી દઉં. સમજો કે એટીપી જોડાય ત્યારે આ સેતુ તૂટે છે, છૂટા પડે છે. ક્લિયર? આ બંને પ્રોસેસ સાથે થઈ. પણ એટીપી ની શક્તિથી છૂટા નથી પડતા. એટીપી ની શક્તિ ક્યાં વપરાણી? સેતુ બનાવવામાં, સેતુ નિર્માણમાં વપરાણી છે એટીપી ની શક્તિ. જે આ એનર્જી જે છૂટી પડી હતી ને, એટલે એક એમસીક્યુ થોડુંક તમે જેમ જેમ તમે એમસીક્યુ સોલ્વ કરતા જશો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે કઈ લીટીથી કઈ રીતે પૂછાય છે. ક્લિયર? એટલે એનસીઆરટી પરફેક્ટલી તમે આ ચેપ્ટરમાં રીડ કરશો અને આ ટોપિકમાં જે છેલ્લો પોર્શન બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.